आर्टिकल 32 देना होगा जाना होगा तुमसे देना होगा जिंदाबाद तुम्हें देना होगा देना होगा આપણા ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં 34 જેટલી પરીક્ષાના પેપર લીક થયા, પણ એક પણ કેસમાં કન્વિક્શન આવ્યું નથી. અર્થાત કે એક પણ પેપર લીકનો આરોપી આજે સાબરમતી સેન્ટ્રલ જેલની સલાખોની પાછળ નથી. આવું ગુજરાતના યુવાનોને, સ્ટુડન્ટને, જેન્ટીસને મંજૂર નથી. ગુજરાતથી પણ સેંકડો લોકો જંતર મંતર ગયા અને ત્યાંનો સંદેશો લઈને ફરી એકવાર ઇન્કલાબ કરવા રોડ પર ઉતર્યા છે. એટલે ફક્ત ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં, હવે લોકો માગણી કરી રહ્યા છે, નારા લગાવી રહ્યા છે કે મોદી અને અમિત શાહ જેમણે યુવાનો પર લાઠીઓ વરસાવી, એમણે પણ રાજીનામું આપવું જોઈએ. નવી સરકારી શાળાઓ બનવી જોઈએ, શિક્ષકોને એમાં ભરતી થવી જોઈએ, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થવી જોઈએ અને એવી શિક્ષણ અને પરીક્ષાની સિસ્ટમ સેટ થવી જોઈએ કે એક પણ એક્ઝામનું પેપર લીક ન થાય.